તમારું નામ શું છે અને તમને શું તકલીફ હતી, કેટલા ટાઈમથી હતી, પછી એની એલોપેથી દવા તમે શું કરાવી, બરાબર? પછી આપણે અહીંયા આયુર્વેદિક ટ્રીટમેન્ટ શું કરી, એ બધું શાંતિથી કહો. મને 10 વર્ષથી એલર્જીની તકલીફ હતી. મેં બહુ દવાખાનામાં દવા કરી, પણ નડિયાદ પણ ફેર ના પડ્યો. તમારા ત્યાંથી 2-2.5 વર્ષથી દવા કરી તો ખાસો ફેર પડી ગયો, 70-80%. તમને એલર્જીમાં શું થતું હતું? દદોડા થઈ જતા હતા અને ખંજવાળ આવતી હતી. બરાબર. રોજ થતી હતી પહેલા? હા, દરરોજ થતી હતી. પછી તમારે એને મટાડવા માટે શું કરતા હતા તમે? એલોપેથીમાં સ્ટીરોઈડ વાળી દવા આપતા હતા. એ મને ખબર નથી કે સ્ટીરોઈડ વાળી દવા આપે છે. એનાથી તરત ફેર પડી જતો હતો. બરાબર. શરીર ફૂલી બહુ ગયું એનાથી. બરાબર. એ સ્ટીરોઈડ વાળી દવા કેટલા વર્ષ લીધી તમે? 7-8 વર્ષ લીધી. બરાબર. એ દવા લો ત્યાં સુધી સારું. હા, સારું. ફરી પાછું થતું. હા. બરાબર. પછી અહીંયા આગળ આપણે દવા આજે લગભગ 1.5-2 વર્ષ થવા આવ્યા. બરાબર. હવે અત્યારે તમને એલર્જીમાં કેવું છે? સારું છે, 70-80% ફેર પડી. બરાબર. પહેલા જે રોજ એલર્જી નીકળતી હતી એના બદલે અત્યારે મહિનામાં કેટલી વાર નીકળે છે? 2-4 વાર નીકળે છે. એ વાતાવરણ ને ખાવામાં કશું આવે. ખાવામાં ફેરફાર કરો તો જ નીકળે છે, બાકી હવે રોજ નીકળતી નથી. બરાબર. અને હવે પેલી એલર્જીની દવા કે સ્ટીરોઈડ વાળી દવા કોઈ લેવી પડે છે? નહીં લેવી પડતી. ઓકે, ચલો. હવે એલર્જી વાળા બીજા પેશન્ટ હોય તો એને તમારે શું કહેવું છે કે શું દવા કરાય? આયુર્વેદિક દવા કરે. લાંબા ગાળે અસર થાય પણ સારું થઈ જાય. બરાબર. ચલો, થેન્ક યુ. વેલકમ.